જેલિયાના ફાર્મ હાઉસમાં જે થયું એના પછી જેટલા પણ લોકોએ પોલીસ સામે હુમલો કર્યો હતો એ લોકોનો વરઘોડો કાઢવામાં આવ્યો। 18 જેટલા લોકોને છડેચોક પોલીસે વરઘોડો કાઢી અને પછી દંડે એમના ટાંટિયા તોડ્યા। એના પછી પ્રશ્ન એ થયો કે જો પોલીસે આ લોકો સામે કાર્યવાહી કરી છે તો પોલીસે ભાવેશ રબારી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો અને કહ્યું કે જેટલા પણ યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે એ ક્ષત્રિય ઠાકોર છે અને એટલે એમની સામે કાર્યવાહી થઈ છે। ભાવેશ રબારી સામે પણ કાર્યવાહી કરવામાં આવે। જેમ જ સમાજનું દબાણ વધ્યું એના પછી આજે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાનો પોલીસ વડાને મળવા માટે ગયા। પોલીસ વડાને મળવા ગયા પછી પોતાની માંગણીઓ રજૂ કરી અને એના પછી પોલીસ સામે કાર્યવાહી થઈ છે। જે પોલીસે વરઘોડો કાઢ્યો અને પોલીસે જેને માર્યા એમાંથી 4 એલસીબીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પહેલાં એમના નામની વાત કરીએ તો હસમુખસિંહ નામ છે, અતુલ કુમાર, કુલદીપ કુમાર અને કિરણભાઈ, આટલા લોકોને પોલીસ ફરજમાંથી અત્યારે દૂર કરવામાં આવ્યા છે। અને જે કાર્યવાહી થઈ એટલે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે, પણ એના પર પ્રશ્ન એ છે કે સમાજનું દબાણ આવતા પોલીસ પર કાર્યવાહી થઈ છે। જો વરઘોડો ખોટો હતો તો પછી અત્યાર સુધીમાં જેટલા વરઘોડા નીકળ્યા છે અને પોલીસે કાર્યવાહી કરી છે બધા સામે કાર્યવાહી થવી જોઈએ। આખી ઘટનામાં મામલો ત્યાં આવીને અટક્યો કે વરઘોડો નીકાળ્યો એમાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો હતા। સવારથી હું અલગ અલગ આગેવાનો સાથે જ્યારે વાત કરી રહી છું ત્યારે એક જ પ્રશ્ન કરી રહી છું કે આરોપીઓની જાતિ ક્યાંથી આવે, ગુનેગારોના ધર્મ અને જાતિ કેવી રીતના હોઈ શકે? ગુનેગાર તો ગુનેગાર છે। છતાં પણ અલ્પેશ ઠાકોરથી લઈને ઠાકોર સમાજના આગેવાનો પોલીસ વડાને મળવા માટે ગયા। એના પછી એલસીબીના 4 લોકોને 4 કર્મચારીઓને ફરજથી દૂર કરવામાં આવ્યા છે। અત્યારે એમના સસ્પેન્ડની વાત કરવામાં આવી। એના પછી અલ્પેશ ઠાકોરે નિવેદન પણ આપ્યું છે। 23 તારીખે જે સંમેલન થવાનું હતું એ અત્યારે મોકૂફ પણ રાખી દેવામાં આવ્યું છે। તો પહેલાં અલ્પેશ ઠાકોરે જે કહ્યું તે સાંભળો। પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે। પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માંગે છે। એક એવા સામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતા ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું। પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી। અને માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે। અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો। પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો। 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું। આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે। રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું પર રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે। આભાર માનીએ છીએ। 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ। અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે। તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એમની સામે કાર્યવાહી કરવામાં આવે। અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે। ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે। પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે
આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે. કરવાની એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો. અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અભુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીંયા હાજર છે. વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે. એ તમને ડિટેલમાં વાત કરશે. મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વો ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ, અમને બધાને જાણ કરો. કોઈને બક્ષવામાં નહીં આવે.